નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા। આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ। હવે પછીના સમાચાર વિગતવાર। બોટાદ રેલવે સ્ટેશને લોકો પાયલોટનું 36 કલાકનું ઉપવાસ આંદોલન, ડીએ, કિલોમીટર એલાઉન્સ વધારા સહિત અનેક માંગણીઓ, જૂના નિયમોમાં સુધારાની માગ। બોટાદ રેલવે સ્ટેશન ખાતે લોકો પાયલોટ એસોસિએશન દ્વારા 36 કલાકની ભૂખ હડતાલનું આયોજન કરવામાં આવ્યું। રેલવે એન્જિન ચાલક દ્વારા શાંતિપૂર્વક રીતે આ આંદોલન શરૂ કરવામાં આવ્યું છે। લોકો પાયલોટ એસોસિએશને અનેક પડતર માંગણીઓ સાથે આ પ્રત્યેક ધરણાનું આયોજન કર્યું છે। તેમની મુખ્ય માંગણીઓમાં મહંગાઈ ભથ્થામાં ડીએ વધારો, કિલોમીટર ભથ્થામાં વધારો, આરામના સમયમાં વધારો અને ઇન્ટર ડિવિઝન બદલીનો સમાવેશ થાય છે। એસોસિએશને જણાવ્યું છે કે રેલવેના અન્ય વિભાગોમાં ડીએમાં વધારો કરવામાં આવ્યો છે અને નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો છે, પરંતુ લોકો પાયલોટ માટે હજુ પણ વર્ષો જૂના નિયમો લાગુ પડે છે। આ અન્યાય દૂર કરવા માટે તેમણે સરકારનું ધ્યાન દોરવા આ આંદોલન શરૂ કર્યું છે। સૌજન્ય દિવ્યા ભાસ્કર, બોટાદ દસ્તક ન્યૂઝ, એલડી મકવાણા, બોટાદ।